નિકોલા શ્રીજી મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર રીતે દવાનું વેચાણ થઈ રહ્યું છે। આ વાતની જાણ જ્યારે સ્ટાર ન્યૂઝ 7ની ટીમને મળી ત્યારે સ્ટાર ન્યૂઝ 7ની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી। ત્યારે દુકાનદાર પ્રિસ્ક્રિપ્શન વગર 399 રૂપિયાની દવાનું 600 રૂપિયામાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું। ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને ઓછા દરે દવાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે, જ્યારે કેટલાક વેપારીઓ આ સહાયને પોતાના સ્વાર્થ માટે લૂંટનો ધંધો બનાવી દીધો છે। નિકોલના શ્રીજી મેડિકલ સ્ટોરમાં જ્યારે સ્ટાર ન્યૂઝ 7ની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી ત્યારે દવા કોઈપણ જાતના ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતો શ્રીજી મેડિકલ સ્ટોરનો કર્મચારી જેની પાસે કોઈપણ જાતની ડિગ્રી નથી તે કેવી રીતે કોઈપણ દવા વેચી શકે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે। શું આ ગેરકાયદેસર દવાના વેચાણમાં તંત્રની પણ મિલીભગત હશે કે શું આ ગેરકાયદેસર ધંધો કરતા શ્રીજી મેડિકલ સ્ટોરના માલિકને તંત્રનો કોઈ ડર લાગતો નથી? શું આ શ્રીજી મેડિકલ સ્ટોરને તંત્ર કે રાજકારણીનો સપોર્ટ હશે કે શું શ્રીજી મેડિકલ સ્ટોરના માલિકને કાયદાનો કોઈ ભય લાગતો નથી કે શું? ખાલી આમ તો ઘણી ઘણી કેમ લેવાની જે ખ્યાલ છે ને આ ગોળી છે ને પહેલી એક લઈ લેવાની સાંજે, પછી 24 કલાક પછી સવાર સાંજ 2 દિવસ ને 2 રાત પછી સવાર સાંજ બરાબર।